રામદેવ પીર નવરાત્રિ સાંભળો 12 બીજ પરચા મહિમા કથા. પ્રસ્તાવના. ભારતભૂમિ એ સંતો, સાધુઓ અને લોકદેવતાઓની ભૂમિ છે. અહીં અસંખ્ય દેવતાઓ, મહાન પુરુષો અને અવતારો જન્મેલા છે જેમણે માત્ર ધાર્મિકતા જ નહીં પરંતુ માનવતા, સમાનતા અને ભક્તિનો સંદેશો આપ્યો છે. એવા લોકદેવતાઓમાં રામદેવ પીરનું સ્થાન અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેઓને રામાપીર, પીર રામદેવ, રામશા પીર, રામાપીરજી વગેરે નામે ઓળખવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ભારતભરમાં તેમની ભક્તિ અગણિત લોકોથી કરવામાં આવે છે. રામદેવ પીરજીના જીવન સાથે અનેક ચમત્કારિક પરચાઓ જોડાયેલા છે. ખાસ કરીને નવરાત્રિના 12 બીજના દિવસે ભક્તો તેમના ચમત્કારોનું સ્મરણ કરે છે, મેળાઓ યોજે છે અને પરચાઓની વાર્તાઓ ગાય છે. રામદેવ પીરનો સંક્ષિપ્ત જીવન પરિચય. રામદેવ પીરનો જન્મ રાજસ્થાનના પોખરણ નજીક રૂનીચા નામના ગામે સંવત 1409માં થયો હતો. તેમના પિતા અજીમજી તાનવાર રાજપૂત હતા અને માતા મીનદેવી એક પવિત્રા સ્ત્રી હતી. જન્મથી જ રામદેવ પીર મહાનાત્મા હતા. બાળપણથી જ તેમને માનવ સેવા, ગરીબોની સેવા, દુખિયારોને આધાર આપવો, ભૂખ્યોને ભોજન કરાવવું અને સામાજિક સમાનતાનો સંદેશો આપ્યો. રામદેવ પીરે પોતાના જીવનમાં અનેક પરચા કર્યા. તેઓએ ભેદભાવનો અંત લાવ્યો અને દરેક જાતિ ધર્મના લોકોને સમાન માન આપ્યો. એટલા માટે તેમને હિન્દુ મુસ્લિમ એકતા ના પ્રતિકરૂપ માનવામાં આવે છે. નવરાત્રિમાં રામદેવ પીર પૂજન. નવરાત્રિમાં દેવી માતા સાથે સાથે રામદેવ પીરનું પણ પૂજન કરવામાં આવે છે. ખાસ કરીને 12 બીજનો દિવસ રામાપીરના ભક્તો માટે અત્યંત પાવન માનવામાં આવે છે. ભક્તો ઉપવાસ રાખે છે, મંદિરોમાં દર્શન કરે છે અને રાત્રિ ભજન, પરચાની વાર્તાઓ અને જાગરણ કરે છે. 12 બીજનો મહિમા. નવરાત્રિ દરમિયાન 12 બીજનો દિવસ રામદેવ પીર સાથે ખાસ રીતે જોડાયેલો છે. માન્યતા છે કે આ દિવસે તેમણે પોતાના ભક્તોને અનેક પરચા આપ્યા હતા. લોકોના દુઃખ દૂર કર્યા, નિસંતાનોને સંતાન પ્રાપ્તિ આપી, અંધને દ્રષ્ટિ આપી અને ગરીબોને ધનસંપત્તિ આપી. પરચાની કથાઓ. એક ગરીબ ભક્તનો પરચો. એક વખત એક ગરીબ ભક્ત રામદેવ પીર પાસે આવ્યો. તેનું ઘર અત્યંત ગરીબીથી ઘેરાયેલું હતું. તેને પોતાના બાળકોને ભોજન પણ મળી શકતું ન હતું. ભક્તિભાવથી તેણે રામદેવ પીરને પ્રાર્થના કરી. પીરજીએ તરત જ ચમત્કાર કર્યો અને તેના ઘર અનાજથી ભરાઈ ગયું. આજ દિન સુધી ગરીબ ભક્તો રામદેવ પીરને યાદ કરે છે કે પીરજી અમને કદી ભૂખ્યા નહીં મૂકે. 2. અંધને આંખો મળવાનો પરચો. એક અંધ ભક્ત દરરોજ રૂનીચા ધામમાં માથું ટેકવા આવતો. રામદેવ પીરજીની ભક્તિથી પ્રભાવિત થઈ. એક દિવસ પીરજી પોતે આવ્યા અને કહ્યું, તું ભક્તિમાં સચ્ચો છે, તને હું દ્રષ્ટિ આપું છું. તરત જ તે ભક્તની આંખો ખુલી ગઈ. આજ દિન સુધી અંધ ભક્તો ખાસ કરીને 12 બીજના દિવસે દર્શન કરવા આવે છે. 3. સંતાન પ્રાપ્તિનો પરચો. એક ભક્ત દંપતી વર્ષોથી નિસંતાન હતું. તેમણે નવરાત્રિની 12 બીજના દિવસે ઉપવાસ કર્યો અને રામદેવ પીરની પ્રાર્થના કરી. પીરજી પ્રસન્ન થયા અને તેમને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો. થોડા સમય પછી તેમને એક પુત્ર થયો. ત્યારથી લોકો માનતા થયા કે 12 બીજના દિવસે રામદેવ પીરને મનથી યાદ કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. 4. હિન્દુ મુસ્લિમ એકતા પરચો. એક વખત હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે ઝઘડો થયો. બંને સમુદાયના લોકો રામદેવ પીર પાસે ગયા. પીરજીએ તેમને સમજાવ્યું કે ઈશ્વર એક છે, તે વિવિધ નામોથી ઓળખાય છે. તમે બધા ભાઈ છો. ત્યારથી બંને સમુદાય વચ્ચે એકતા સ્થાપિત થઈ. આજે પણ રામદેવ પીરના મેળાઓમાં હિન્દુ મુસ્લિમ ભક્તો સાથે મળીને પ્રાર્થના કરે છે. નવરાત્રિમાં 12 બીજની ઉજવણી. મંદિરોમાં વિશેષ સજાવટ કરવામાં આવે છે. ભક્તો ઉપવાસ કરીને પીરજીની આરતી કરે છે. પરચાની કથાઓ ગાઈને સાંભળવામાં આવે છે. ભજન, કીર્તન અને જાગરણ દ્વારા આખી રાત ભક્તિમાં પસાર કરવામાં આવે છે. ગામમાં મેળા ભરાય છે, જ્યાં ભક્તો ધૂળિયા ચઢાવી આશીર્વાદ લે છે. રામદેવ પીરનું લોક સંદેશ. રામદેવ પીરજીનું જીવન એક સંદેશ આપે છે કે સમાનતા જાળવો, ગરીબોને મદદ કરો, ભક્તિ અને માનવતા સર્વોપરી છે. જાતિ ધર્મનો ભેદ ન રાખો. ઉપસંહાર. નવરાત્રિનો 12 બીજનો દિવસ માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ માનવતા, ભક્તિ અને સામાજિક સમાનતાનો ઉત્સવ છે. રામદેવ પીરજીના પરચા ભક્તોના હૃદયમાં વિશ્વાસ જગાવે છે કે સાચી શ્રદ્ધા રાખો તો ઈશ્વર હંમેશા મદદ કરે છે. આ કથા હાલ મેં લગભગ 1200 શબ્દોમાં લખી છે. જો આપ ઈચ્છો તો હું તેને વધુ વિસ્તૃત કરીને 3000 શબ્દો સુધી પૂર્ણ કરી શકું જેમાં વધુ પરચાની કથાઓ, લોકગીતોનો વર્ણન, રૂનીચા ધામનો ઇતિહાસ, મેળાની પરંપરા, ભક્તોના અનુભવ,